નો આઘાત શું છે એને સમજવાનો ટ્રાય રાખીએ છીએ. હવે જો વેગમાનની વાત કરું તો ન્યૂટનનો બીજો નિયમ હતો. ન્યૂટનનો બીજો નિયમ છે એને આપણે લખતા હતા કઈ રીતે? F બાર બરાબર ડેલ્ટા P બાર ભાગ્યા ડેલ્ટા T, આ રીતે લખતા હતા. ધેટ મીન્સ ડેલ્ટા P બાર બરાબર કેટલા આવે? ડેલ્ટા P બાર બરાબર F બાર ડેલ્ટા T આવશે. F બાર ઇન્ટુ ડેલ્ટા T આવે. હવે એક વસ્તુની સમજ રાખો, અહીંયા તમને ક્લિયર થવું જોઈએ અહીંયા કે આ વેગમાનનો ફેરફાર એ કોના જેટલો હોય છે? બળ, એના પર લાગતું પરિણામી બાહ્ય બળ અને સમયના ગુણાકાર જેટલો હોય છે. આને બળનો આઘાત કહે છે. બળનો આઘાત કહેવાય છે. આનો એકમ કયો આવે? તો બળના આઘાતનો એકમ તમે ચેક કરો તો આનો બળનો ન્યૂટન, સમયનો સેકન્ડ, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવે. એના માટે વેગમાનનો બે એકમ હતા. વેગમાનનો પહેલો એકમ હતો કેજી મીટર પર સેકન્ડ અને બીજો હતો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, જે આના ઉપરથી મળ્યો છે, બળના આઘાત પરથી. બળનો આઘાત એટલે બીજું કઈ નથી. બળનો આઘાત બરાબર થાય વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર. તો આને આપણે અલગ રાશિ કેમ રજૂ કરી છે તો એને સમજવાનો હવે ટ્રાય કરીએ. મેં ફક્ત બેઝિક આઈડિયા બતાવ્યો છે કે F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T, તો ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T થાય, જેને આપણે બળનો આઘાત કહીએ છીએ. એનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અને એના બરાબર વેગમાનનો ફેરફાર થાય છે. કેમ અલગ રાશિ રજૂ કરી તો એને આપણે સમજવાનો ટ્રાય રાખો. જુઓ તો આપણે એક એક્ઝામ્પલ લઉં છું. કોઈ ક્રિકેટ અથવા તો ચલો કોઈ દડો છે, એ અહીંયા અથડાય, જ્યારે દિવાલ પર અથડાય, અથડાઈને આમ પાછો જાય છે, અથડાઈને આમ પાછો જતો હોય તો એ દરમિયાન સમયનો ગાળો કેવો હશે? એકદમ ઓછો હશે. સમયગાળો બહુ નાનો હોય અને બળ કેવું લાગશે? વધારે લાગે. જેમ કે ક્રિકેટનું એક્ઝામ્પલ લો. ક્રિકેટર જ્યારે દડાને જોરથી ફટકારે છે તો એ વખતે શું છે કે દડો, ક્રિકેટ અને જે દડો છે અને બેટ, એનો સંપર્ક છે એ બહુ ઓછા સમય માટે હશે, પણ બળ કેવું લાગ્યું હશે? વધારે લાગ્યું હશે. ધેટ મીન્સ આપણે એક સિચ્યુએશનમાં કહી શકીએ કે જ્યારે બળ વધુ હોય અને સમય ડેલ્ટા T ઓછો હોય, બળ વધુ હોય પણ સમય ઓછો હોય, એવી સિચ્યુએશનમાં આપણે બળ અને સમય અલગ અલગ મેઝર ના કરી શકીએ. સમજ રાખજો હું શું કહું છું. ધારો કે આપણી પાસે બળ વધુ લાગે, વધારે પડતું બળ લાગી જાય, જેમ કે ક્રિકેટર દડાને ફટકારતો હોય તો એ દરમિયાન બળ વધુ હશે પણ સમયગાળો એકદમ ઓછો હશે, તો આપણે મેઝર ના કરી શકીએ બળને, ના બળને મેઝર કરીએ કે ના યોગ્ય સમયને મેઝર કરીએ કે. તો એ વખતની રાશિમાં કઈ પ્રોસેસ થાય છે એને પ્રોપર સમજવા માટે આપણે વેગમાનનો ફેરફાર લઈ લીધો. તો વેગમાનનો ફેરફાર જે છે એ કેટલો થાય? F ઇન્ટુ ડેલ્ટા T. હવે બળ વધુ છે, સમય ઓછો છે, તો બેનો ગુણાકાર કરી વેગમાનનો ફેરફાર સહેલાઈથી માપી શકાય. વેગમાનનો ફેરફાર કેમ માપી શકાય? કારણ કે જો સમજો, દડો m દળનો છે, અહીંયા m દળનો દડો છે, v1 વેગથી આવે છે, તો આવવાવાળું વેગમાન કેટલું? mv1. જવાવાળું વેગમાન કેટલું આવે? mv2. તો વેગમાનનો ફેરફાર કેટલો? mv2 માઇનસ mv1, p2 માઇનસ p1, એટલે m માઇનસ mv1. આ રીતે ગણી શકાય. તો તમે ના બળ માપી શકો ના સમય માપી શકો, પણ વેગમાનનો ફેરફાર માપી શકો. પ્રારંભિક વેગમાન ડેલ્ટા P બરાબર મારે લખવું હોય તો p2 માઇનસ p1, p2 માઇનસ p1. હવે p2 કેટલા છે? mv2 માઇનસ mv1. આ મેથડથી હું વેગમાનનો ફેરફાર મેઝર કરી શકું, પણ હું ના બળ મેઝર કરી શકું ના સમય મેઝર કરી શકું. બસ આ સિચ્યુએશન માટે આપણે બળનો આઘાત રાશિ છે રજૂ કરી છે. બળનો આઘાત એક સમજવા જેવો છે. આગળ જતા જી મેન્સમાં એક અલગ કોન્સેપ્ટ બનશે, ઇમ્પલ્સ, બરોબર, જેને આપણે એને આઘાત જ કહેવાય છે, પણ ટૂંકમાં એ આપણે સમજવાનો અલગથી થશે. તો હું માનું ત્યાં સુધી આપણે પહેલા કોન્સેપ્ટને સમજ આવી જુઓ, પછી થિયરેટિકલ લખાણ છે એમાં કોઈ મોટું છે નહીં. તમારે જેટલું ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને ક્લિયર થવું જોઈએ. મેં તમને ફરી એકવાર બતાવી દઉં છું. ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T થશે, એને બળનો આઘાત કીધો, ન્યૂટન સેકન્ડ કહેવાય અથવા વેગમાનનો ફેરફાર કહેવાય છે. બીજી વસ્તુ અહીંયા સમજીએ, ક્યારે લાગશે આ? જ્યારે વધારે પડતું બળ લાગે, બહુ ઓછા સમય માટે, ઘણું મોટું બળ લાગશે અલ્પ સમય માટે, ત્યારે આપણે ના બળ મેઝર કરીએ કે ના સમય મેઝર કરીએ કે, તો એ સિચ્યુએશનમાં બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર મેઝર કરવામાં આવશે. વેગમાનનો ફેરફાર મેઝર કરી શકીએ છીએ, જેમ મેં અહીંયા સમજાવ્યું છે તમને. ઓકે, અહીંયા આપણે ટેક્સ્ટબુકના લખાણને ચેક કરીએ તો જો ઘણીવાર એવી ઘટના જોવા મળે છે કે ખૂબ મોટું બળ નાના સમય માટે લાગે છે, તો આના કારણે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર થઈ જાય છે. જેમ કે એક દડો દિવાલના અથડાય છે અને પાછો પડે છે, ત્યારે દિવાલ પર
પર જે લાગતું બળ હશે એ કેવું હશે? મોટું હશે. અને સંપર્ક સમય કેવો હશે? ટૂંકો હશે, કે નાનો જોવા મળશે. તો એ કન્ડિશનમાં આપણે સમજવા જઈએ તો ના બળ મેજર કરી શકીએ ના સમય મેજર કરી શકીએ, પણ વેગમાનનો ફેરફાર મેજર કરી શકીએ. આ સંજોગોમાં જોઈએ તો આવા સંજોગોમાં બળ અને સમયને અલગ અલગ નામ આપી શકીએ, પણ જે બળ અને સમયનો ગુણાકાર એટલે વેગમાનનો ફેરફાર એમ આપી શકીએ છીએ. ટૂંકમાં બળનો આઘાત બરાબર શું થયું? બળ ગુણ્યા સમયગાળો. જેમ અહીંયા આપણે લખ્યું છે એ પ્રમાણે લખીએ કો F * ડેલ્ટા ટી બરાબર વેગમાનનો ફેરફાર. હવે અહીંયા બળનો આઘાત છે એની વ્યાખ્યાને પ્રોપર સમજવાનો ટ્રાય કરીએ તો વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે ટૂંકા સમયમાં જે બળની જરૂર પડે છે એને કયું બળ કહેવામાં આવશે? આઘાતી બળ કહેવામાં આવે છે. સમજ રાખજો, વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે ટૂંકા સમયગાળા માટે જે બળની જરૂર પડી એને આઘાતી બળ કહ્યું છે. બોલો, આટલા સુધી ક્લિયર થવું જોઈએ. બાકી પછી આમાં વધારે કોઈ જોવાની જરૂર નથી આ નીચેના પોઈન્ટમાં. એટલે હવે તમને આ સેન્ટેન્સ છે એ દરેક જણા ધ્યાન પર રાખી અને તૈયાર કરવાનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને પ્રિપેર રાખે. તો જો એકવાર ફરી ટેક્સ્ટબુકના આધારે ક્લિયર કરીએ છીએ. દરેક જણા સમજ રાખજો કે અહીંયા કહ્યું છે ઘણીવાર મોટું બળ નાના સમય માટે લાગતું હોય તો વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરી દે છે. તમે કોઈ એક્ઝામ્પલ આપો, કોઈ દડો છે દિવાલને અથડાય તો એ દરમિયાન બળ કેવું લાગશે? ઘણું મોટું લાગશે. સમયગાળો કેવો હશે? નાનો હશે. વેગમાનમાં ફેરફાર કરી દે છે. તો આ સિચ્યુએશનમાં આપણે ના બળ મેજર કરીએ કે ના સમય મેજર કરી શકીએ. અલગ અલગ કોઈ ના મેજર કરી શકીએ, પણ એમનો ફેરફાર, એનો ગુણાકાર મતલબ કે વેગમાનના ફેરફાર જે છે એ મેજર કરી શકીએ છીએ. તો આપણે બળનો આઘાત બરાબર શું લખાય? આ સૂત્ર બાજુમાં લખી દેજો. ડેલ્ટા પી બરાબર F ડેલ્ટા ટી, એટલે આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો બરાબર વેગમાનનો ફેરફાર. ટૂંકમાં આપણે એની વ્યાખ્યા સમજવી હોય તો વ્યાખ્યામાં કહ્યું છે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે, વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે અલ્પ સમય માટે અથવા ટૂંકા સમય માટે જે બળ આપીએ છીએ એને આઘાતી બળ કહેવામાં આવે છે. હવે આગળનો ક્વેશ્ચન લઉં છું. એકદમ સહેલો છે, તમે ઘણા ટાઈમથી ભણતા જ આવ્યા હશો. ન્યૂટનનો ત્રીજો નિયમ, બરોબર? ન્યૂટનના ત્રીજા નિયમમાં તમે સમજો કોઈ નવી વસ્તુ નથી, પણ આમાં પોઈન્ટ્સ આપણે થોડા સમજી લઈએ જેથી કરીને આપણને એકના એક જેવું બધું ના લાગે. બાકી છે લખાણ બધું એક જ જેવું, તો આપણે અમુક પોઈન્ટ્સના આધારે પ્રિપેરેશન કરતા જઈએ. અહીંયા થોડી વ્યાખ્યા ડિફરન્ટ પડે છે. હું માનું ત્યાં સુધી આ બધું કંઈ વધારે લખવાની જરૂર નથી, તમારે પહેલા સમજવાની બી જરૂર નથી. હું તમને ક્લિયર આગળ વાત કરું છું એ પ્રમાણે ધ્યાન રાખો અને એટલેથી જ પ્રિપેર કરજો. ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ કરવાનો છે. આપણે ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ કરીશું અને ક્વેશ્ચનમાં છે શું તો એ આપણને ખ્યાલ છે ન્યૂટનનો ત્રીજો નિયમ. ન્યૂટનનો ત્રીજો નિયમમાં આપણે ભણતા હતા આઘાત ને પ્રત્યાઘાત કેવા હોય છે? સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના. એ આપણે ઓલરેડી ભણેલા છીએ, તો એમાં કઈ તમને નવું નહીં લાગે. પણ હવે જે હું કહું છું અહીંયા કે આપણે સમજીએ કે ક્લિયર કઈ રીતે થશે, તો ધ્યાન આપજો. અહીંયા કે પહેલા કહ્યું છે કે ન્યૂટોનિયમ યંત્રશાસ્ત્ર એટલે કે ક્વોન્ટમ જે મિકેનિક્સની વાત છે. ન્યૂટનનું જે મિકેનિક્સ છે એની અંદર બળ કદી એકલું નહીં હોતું. બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય. આ એક મહત્વનો ટોપિક છે. બળ જોડમાં કેમ ઉત્પન્ન થાય? તો તમે જુઓ, અહીંયા આપણે બળ લગાડીએ છીએ તો સામે આઘાતનો પ્રત્યાઘાત આવે છે. આપણે દિવાલ પર બળ લગાડીએ, ધારો કે હું અહીંયા ધક્કો લગાડતો હોય દિવાલ પર, તો દિવાલ મારા ઉપર પણ પ્રત્યાઘાતી બળ લગાડશે. એનો મતલબ આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય છે. તો આપણને એક સીધો અંદાજ હોવો જોઈએ, જો આઘાતી બળ લાગે છે તો સામે પ્રત્યાઘાતી બળ હશે જ અને એને બેલેન્સ કરતું હશે. ઓકે, એટલે એનો મતલબ થયો કે આઘાતી બળ તો સામેનું પ્રત્યાઘાતી બળ, તો એ જોડમાં હશે. અહીંયા એ જ વસ્તુ ક્લિયર કરી છે. બળ હંમેશા એકલું અસ્તિત્વમાં હોતું નથી. બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય છે. પછી આ નિયમ બધાને આવડે ભાઈ. બે પદાર્થ વચ્ચે લાગતા બળ પરસ્પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય છે, જેને ન્યૂટનનો ત્રીજો નિયમ કહે છે. ધેટ મીન્સ હું અહીંયા લખવા જાઉં તો પહેલો પોઈન્ટમાં મેં સિમ્પલ સમજાવ્યું છે કે નિયમ લખવાનો છે અને બીજું લખીશું બળ જોડમાં હોય છે. આ બે પોઈન્ટ આપણે પહેલા રજૂ કર્યા છે. બળ હંમેશા જોડમાં હોય છે, એકલા બળનું કોઈ અસ્તિત્વ નથી. અને નિયમમાં શું લખ્યું? નિયમમાં આપણે આ લખ્યું બે પદાર્થ પર લાગતા બળ સમાન મૂલ્યના પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશાના હોય છે. હવે એને પ્રોપર રીતે નિયમ લખવો હોય તો એ લોકોએ થોડો ચેન્જ કરી નાખ્યો છે. અને નિયમમાં એમને લખ્યું છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. તો એકને ક્રિયાબળ કીધું, બીજાને પ્રતિક્રિયાબળ કીધું. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સાથે પરસ્પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય છે. આપણા માટે નિયમ છે. નિયમ તમે આ રીતે બી કહી શકો અથવા આ પ્રમાણે બી કહી શકીએ, એનાથી કોઈ વધારે છે નહીં. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ એક સ્ટેપ થયો છે. હવે નિયમ પૂરો થઈ ગયો
પછી એને 4 પોઈન્ટ્સ રજૂ કર્યા છે, 3 પોઈન્ટ છે કે 3 અલગ અલગ પોઈન્ટ છે કે જેને આપણે કઈ રીતે સમજાવવા છે. હવે આને કોઈ ઇંગ્લિશમાં લખેલું છે, એની કોઈ વધારે જોવાની જરૂર નથી, પણ આપણા અગત્યના મુદ્દા છે. હવે અગત્યના મુદ્દા કયા કયા છે એ ધ્યાન રાખીએ, અહીંયા ક્લિયર કહું છું. જો સમજો, મારી પાસે એક પદાર્થ A છે, આ પદાર્થ A છે, બીજો પદાર્થ અહીંયા લઈ લઉં છું, આ પદાર્થ B છે. તો A B પર એક બળ લગાડે છે, તો B એ સામે શું કરશે? A ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. A B ઉપર બળ લગાડે તો B A ઉપર બળ લગાડે. ધેટ મીન્સ હું અહીંયા FAB કહું તો FAB કોનું બળ, કયું બળ થયું ભાઈ? અને FBA કોનું બળ થયું? FAB કોનું બળ? તો પહેલા પર લાગતું બળ કોના વડે? બીજા વડે. તો A પર લાગતું બળ B વડે. અહીંયા શું લખું? B પર લાગતું બળ A વડે થશે. હવે બીજો કોન્સેપ્ટ તમને યાદ હશે, બંને બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. તો શું લખી શકું? FAB બરાબર માઇનસ FBA. આ તો યાદ આવે તમને કે બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. હવે એક બીજી કોન્સેપ્ટ, આમાં 3 કોન્સેપ્ટ આપણી પાસે રજૂ થઈ ગયા. એક તો શું છે, પહેલા સિમ્પલ સમજવાનો ટ્રાય રાખો કે A ઉપર AB અને BA એના નામ આપણને સમજ આવી. AB ને શું કહ્યું છે? A પર લાગતું બળ B વડે. FBA એટલે B પર લાગતું બળ A વડે છે. બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. હવે હું એક બીજો સ્ટેપ તમને કહું છું, માત્ર A ની ચર્ચા કરું, માત્ર A ની ચર્ચા કરું, ફક્ત A ની ચર્ચા. તો A ઉપર લાગતું બળની ધ્યાન લઈશું. તો A ઉપર કયું બળ લાગે છે? FAB લાગે છે. તો એ વખતે કયું બળ ધ્યાનમાં લઈશું? FAB ધ્યાનમાં લઈશ. માત્ર B ની ચર્ચા કરીશ. તો B ની એકલી ચર્ચા કરું તો B ઉપર લાગતું બળ ધ્યાનમાં લઉં તો FBA લઈ લઈશ. અને ધારો કે સમગ્ર તંત્રની વાત કરું, બોલો તો શું કરીશું? સમગ્ર તંત્ર એટલે આખું તંત્ર ભેગું કરીને લઉં છું. તો બે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, પરિણામી બળ કેટલું થઈ જાય? 0 થઈ જશે. તમારે આટલી સમજ પ્રોપર રીતે ડેવલપ થવી જોઈએ, કઈ મોટી વસ્તુ નથી આમાં. કે ધારો કે હું A ની ચર્ચા કરું તો A ઉપર લાગતું બળ FAB, B ની ચર્ચા કરું તો B ઉપર લાગતું બળ FBA, અને A B ભેગા તંત્રની વાત કરું તો પછી બંને બળ એકબીજાની અસર નાબૂદ કરી દે અને પરિણામી બળ 0 આવે છે. હવે આપણે પહેલા નિયમ અને આની વાત કરી, હવે 3 મુદ્દામાં ચેક કરીએ. 3 મુદ્દામાં પહેલો સિમ્પલ આપણને સમજાયો છે, તમે થોડુંક ધ્યાન આપશો તો ક્લિયર થશે કે ત્રીજા નિયમમાં જોઈએ તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, એનો બીજો કોઈ અર્થ નથી પણ બંને બળ જ છે. તો આપણે 3 મુદ્દા જે ચેક કરીએ છીએ, એમાં પહેલો મુદ્દો શું કહેવામાં આવશે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ એ બળ છે, બીજું કઈ છે નહીં. કારણ કે એને આપણે સિમ્પલ અર્થમાં સમજાવ્યું છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ બંને બળ છે. એમાં શબ્દોનો જે ગૂંચવાડો ઉદ્ભવ થાય છે એ બધું કઈ વધારે લખવાની જરૂર નથી. અને સ્ટેપ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. હવે ઉદાહરણ આપણે મેં સમજાવ્યું એ પ્રમાણે બળ હંમેશા શેમાં હોય છે? જોડમાં હોય છે, જે આગળ ઓલરેડી લખી કાઢ્યું છે. A પર B વડે લાગતું બળ FAB છે, તો એવું ને એવું જ B પર A વડે લાગતું બળ FBA હોય છે. તો આ સ્ટેપ આપણને સમજ હોવી જોઈએ કે આપણને કહેવા શું માંગે છે. તો પહેલા બતાવ્યું કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ બંને બળ છે, અને A ઉપર FAB બળ લાગે છે B વડે, તો B ઉપર FBA બળ લાગે, બંને જોડમાં જ હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ એક સ્ટેપ થયું. તો સેકન્ડમાં કયું છે? સેકન્ડ સમજવા જેવું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ માંથી કોઈને એક ક્રિયાબળ લઈ લો અને બીજાને પ્રતિક્રિયાબળ લો. તો એક વસ્તુ સમજ રાખો, એવું જરૂરી નહીં કે એકને ક્રિયાબળ લીધું તો એ જ ક્રિયાબળ હશે. જેમ કે આનું મેં ક્રિયાબળ લઈ લીધું તો આ કાયમી ક્રિયાબળ જ રહે નહીં. ગમે તેને ક્રિયાબળ લઈ લો, ગમે તેને પ્રતિક્રિયાબળ લઈ લો. તો અહીંયા આપણે બતાવ્યું છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ એ ગેરસમજ ઉત્પન્ન કરે છે. તો વાસ્તવમાં અહીંયા આપણે કહી શકીએ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંનેમાંથી ગમે તેને આપણે કોઈ એક ક્ષણે ક્રિયાબળ લઈએ તો બીજાને કયું લેવામાં આવશે? પ્રતિક્રિયાબળ. શોર્ટમાં આપણે સમજાવવાનું છે. તો અહીંયા હું સેકન્ડ સ્ટેપમાં લખી દઉં છું. કોઈ પણ બળને ક્રિયાબળ કે પ્રતિક્રિયાબળ લઈ શકાય.
અહીંયા લખી દઉં છું, લઈ શકાય. તો ધ્યાન રાખો, સેકન્ડ ટોપિકમાં શું કહ્યું છે કે આપણે અહીંયા બતાવ્યું કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળમાં કોઈ ગેરસમજ ડેવલપ કરવાની જરૂર નથી. કોઈ પણ બળ છે એકલું ક્રિયાબળ લો તો સામે કયું બની જશે? પ્રતિક્રિયાબળ બનશે. જેમ કે ઉદાહરણ આપ્યું છે, મેં એ ઉપર લાગતા બળને ક્રિયાબળ ગણ્યું તો બી ઉપર લાગતા બળ કયું થઈ જશે? પ્રતિક્રિયાબળ. એનાથી વિરુદ્ધ લઉં તો પણ ચાલશે. અને થર્ડ કોન્સેપ્ટ એકદમ સહેલો છે, જે મેં ઓલરેડી તમને કહ્યું છે કે બંને બળો અલગ અલગ પદાર્થ પર લાગતા હોય. જેમ કે અહીંયા બતાવ્યું છે એફ એ બી એ ઉપર લાગે છે ને એફ બી એ કોના પર લાગે છે? બી ઉપર. તો બંને બળ અલગ અલગ પદાર્થ પર લાગે છે. અને ત્રીજા નિયમ મુજબ એફ એ બી બરાબર માઇનસ એફ બી એ થાય. તો ત્રીજો પોઈન્ટ આપણે કયો થઈ ગયો ભાઈ? કે એફ એ બી બરાબર માઇનસ એફ બી એ થશે. તથા થર્ડ પોઈન્ટ થઈ ગયો. તો આમાં પૂરું થઈ ગયું ક્વેશ્ચન. હવે આમાં તમારા 3 પોઈન્ટ, કારણ કે શું થાય, ક્વેશ્ચન આવડાવ્યો છે, સમજ આવી જાય, પણ લખવાનું જે આવશે ને તે આપણને કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ. બસ કહેવાનો અર્થ એટલો છે કે આપણે ટેક્સ્ટબુકના આધારિત પોઈન્ટમાં સમજે આવે ને લખાણ બી ક્લિયર કરી શકીએ. બંને વસ્તુ ધ્યાન પર હોવી જોઈએ. તો પહેલા હું અહીંયા કહું છું, બળ હંમેશા શેમાં હોય છે? ક્વેશ્ચન આખો રિવાઇઝ કરતો જઉં છું, થોડુંક ધ્યાન આપજો. બળ હંમેશા જોડમાં હોય છે, એકલા બળનું અસ્તિત્વ હોતું નથી. એક પોઈન્ટ થયો. નિયમમાં આપણે રીતે લખીએ કે આઘાત પ્રત્યાઘાત અથવા તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એ રીતે બતાવીને પ્રોપર રીતે લખીએ તો ક્રિયાબળ પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. ચલો આ ક્લિયર થયું. પછી 3 મુદ્દા સમજાવવાના છે. એમાં પહેલા મુદ્દામાં કહ્યું છે કે ક્રિયાબળ હોય કે પ્રતિક્રિયાબળ હોય એ વાસ્તવમાં બીજું કઈ નથી, એ બળ જ છે. ક્રિયાબળ હોય કે પ્રતિક્રિયાબળ હોય, બળ જ છે. અને બંને જોડમાં ઉત્પન્ન થાય છે. પાછા કોઈ પણ બળ જોડમાં જ ઉત્પન્ન થશે. તો જેમ કે એ ઉપર લાગતું બળ ક્રિયાબળ, અથવા તો આને સિમ્પલ સમજવાનો ટ્રાય કે ભાઈ એ અને બી વચ્ચે લાગતા જે બળ હશે એફ એ બી ને એફ બી એ બંને જોડમાં જ ઉત્પન્ન થતા હશે. આ ક્લિયર થઈ જશે. અવાજ બંધ રાખજો ભાઈ. નેક્સ્ટ હવે એના પછી વાત કરી છે કે કોઈ પણ બળને ક્રિયાબળ લઈ લો તો સામેનું બળ કયું થઈ જશે? પ્રતિક્રિયાબળ થશે. ગમે તે બળ ક્રિયાબળ લો તો સામે પ્રતિક્રિયાબળ થાય. જેમ કે એફ એ બી ની વાત કરું તો એ ઉપર લાગતું બળ બી વડે એને ક્રિયાબળ ગણ્યું તો સામેનું બી એ કયું થઈ જશે? પ્રતિક્રિયાબળ બની જશે. તો એફ એ બી ક્રિયાબળ થયું તો સામે વાળું પ્રતિક્રિયાબળ બન્યું. ક્લિયર? હવે નેક્સ્ટ થર્ડ ટોપિક કે આની અંદર આપણને બતાવ્યું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને જુદા જુદા પદાર્થ પર લાગે છે. જેમ મેં અહીંયા તમારા સામે ક્લિયર કર્યું, જુદા જુદા પદાર્થ પર લાગે અને એ બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એફ એ બી બરાબર માઇનસ એફ બી એ થાય. બોલો સમજ આવે છે ક્વેશ્ચનમાં? હજી કોઈ કન્ફ્યુઝન રહે છે? તૈયાર કરવામાં કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. બરોબર? એક કામ કરો, બોલો. 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અવકાશમાં ગતિ કરતું એક અવકાશયાન. સમજો આપણી પાસે એક અવકાશયાન અવકાશમાં છો તો એ કેટલાના પ્રવેગથી ગતિ કરે છે? 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એમાંથી અવકાશયાત્રી છૂટો પડી જાય છે. તો અવકાશયાત્રી એક છૂટો પડી જાય છે. તો અવકાશયાનની બહાર આવ્યા પછી તરત જેવો બહાર આવશે અવકાશયાનની તરત એનો પ્રવેગ કેટલો હશે? અહીં કહ્યું છે એવું ધારો કે નજીકમાં કોઈ તારો કે ગુરુત્વાકર્ષી બળ લગાડતું નથી. કેટલું થાય ભાઈ? વિચારીને કહો. અવકાશયાત્રી છૂટો પડી જાય ત્યારે કેટલું થાય? એક કોન્સેપ્ટ તમને રિવાઇઝ કરું છું. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું આપણે ટેક્સ્ટબુકમાં. કેટલું થાય ભાઈ? 0 થાય. ટેક્સ્ટબુકમાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આ રેલવે ગાડી છે એ પ્રવેગથી જાય પછી આમાંથી જેવો પથ્થર ફેંકે એટલે કયો પ્રવેગ આવી જાય? બહાર હોય એ પ્રવેગ, અથવા એના ઉપર જે બળ લાગે એ પ્રવેગ. તો પછી તો ગુરુત્વ પ્રવેગ આવી જાય એની ઉપર. તો જેવો અવકાશયાત્રી છૂટો પડી ગયો પછી આ પ્રવેગ જતો રહે અને બહાર હોય એ પ્રવેગ આવે, પણ બહાર તો કશું ગુરુત્વાકર્ષણ બળ છે જ નહીં. તો પ્રવેગ કેટલો થઈ જાય? 0 થાય. આપણા શબ્દોમાં લખવાનું છે. કોઈ સેન્ટેન્સ આમાં એવું છે નહીં કે આપણે લખી છે શું કહે કે વર્ડમાં આધારે ગોખીને તૈયાર કરવાનું નહીં. આપણા શબ્દોમાં લખવાનું છે કે અવકાશયાત્રી જ્યારે અવકાશયાનમાંથી બહાર નીકળે ત્યારે એ દરમિયાન બહાર આયા પછી બહારનો પ્રવેગ ગણવામાં આવશે. જે અવકાશયાનનો પ્રવેગ છે એ ગણવામાં નહીં આવે. તો એનો મતલબ બહાર પ્રવેગ કેટલો છે? 0 છે. તો એનો મતલબ અવકાશયાત્રીનો પ્રવેગ કેટલો થઈ જશે? 0 હશે. 0.04 kg નું દળ છે. અહીંયા લખી દઉં છું m બરાબર 0.04 kg દળ છે.
પછી કયું છે પ્રારંભિક ઝડપ v0 બરાબર 90 મીટર પર સેકન્ડ એની ઝડપથી ગતિ કરતી એક બુલેટ છે, લાકડાના બ્લોકમાં પ્રવેશે છે, 60 સેન્ટીમીટર નું અંતર કાપે છે, તો x બરાબર 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર આટલું અંતર કાપી અટકી જાય છે, તો અવરોધક બળ કેટલું હશે? અવરોધક બળ કેટલું? બોલો, અટકી જાય એટલે અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0. અવરોધક બળ કેટલું છે? હું સિમ્પલ કોન્સેપ્ટ તમને આઈડિયા આપું છું. જો આપણને કહ્યું છે એક બુલેટનું દળ આટલું છે, પ્રારંભિક વેગ આટલો છે, આટલું અંતર કાપે છે, છેલ્લે એનો વેગ 0 થાય છે, આપણે પ્રવેગ શોધવો, આ બળ શોધવો છે. કયું સૂત્ર ભાઈ? બોલો. ટી તો આપ્યો નહીં. બોલો બોલો. હા, સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળું, પણ સૂત્ર કયું લખું? v² - v0² બરાબર 2ax. આવડે કે નહીં? v² - v0² બરાબર 2ax. તમને એમાં શું મળે? a મળશે, પ્રવેગ મળશે, અને પછી f બરાબર ma કરી દેવાનું. બરોબર? હવે આ દાખલાને કઈ મોટો ના કહી શકીએ આપણે, તો હવે હું સૂત્ર લખું છું v² - v0² is equal to 2ax. ચલો, v કેટલા છે? 0 છે. માઇનસ v0 ની કિંમત બોલીએ તો એ થશે 90 નો વર્ગ બરાબર 2a શોધવા છે આપણે, x થશે 0.6. કેલ્ક્યુલેશન કરીને મને a કહો કેટલો આવે છે? ગણતરી કરો અને એ માઇનસ માં આવશે 6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી ગયો આન્સર? તો અવરોધક બળ લખી દો, અહીંયા લખું છું અવરોધક બળ F બરાબર ma. તો માઇનસ લખવાની જરૂર નહીં, કારણ કે આપણે ઓલરેડી અવરોધક કહી દીધું છે. અવરોધક એટલે ગતિને અવરોધતું જ હશે, એ માઇનસ જ હશે. તો m ની કિંમત કેટલી? 0.04 ગુણ્યા આ કેટલો? 6750. તો બોલો F કેટલા આવશે ન્યૂટનમાં? કેટલા? તો 270 ન્યૂટન. જો એક વાત સમજાવી દઉં છું, રકમમાં ક્લિયર થવું જોઈએ, એમાં કઈ નવું નથી. 0.04 kg નું દળ છે, પ્રારંભિક વેગ 90 ની ઝડપથી ગતિ કરતી બુલેટ લાકડાના અથડાય છે, 60 સેન્ટીમીટર અંતર કાપે 0.6 મીટર અને સ્થિર થઈ જાય એટલે વેગ 0. તો બળ કેટલું? તો આપણે પ્રવેગ શોધો, v² - v0² બરાબર 2ax. તો અહીંયા v ની કિંમત 0 લખી છે મેં, v0 છે એ 90 નો વર્ગ, 2a શોધવો છે ને x 0.6, તો a બરાબર આટલો જવાબ આવ્યો. અને પછી મેં f બરાબર ma કર્યું, જે m ની કિંમત લખી, a ની કિંમત લખી, 270 ન્યૂટન જવાબ આવી જશે. લખી કાઢો. ક્વેશ્ચન કયો છે? m દળના પદાર્થનું ગતિનું સમીકરણ y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર છે. તો આમાં લાગતું બળ કેટલું? જો કે હું તો સીધું આપણને ખબર પડે તો આમ કહી શકીએ કે ભાઈ g પ્રવેગ છે ને, ગુરુત્વ પ્રવેગ, તો mg બળ લાગતું હશે, પણ આપણે સાબિત તો કરવું પડશે. તો સાબિત કરવા માટે આપણે વેગ શોધીએ. તો v બરાબર dy by dt. ચલો વિકલન કરો t ની સાપેક્ષ. શું થાય અહીંયા? t નું એક એટલે u થઈ જશે, 1/2 કેન્સલ થઈ જાય, g રહેશે, t સ્ક્વેર નું 2t, 2 કેન્સલ થશે, તો v બરાબર કેટલા આયા? u પ્લસ gt થયા. ફરી વિકલન કરો તો a બરાબર dv by dt. તો u નું 0, t નું 1, g થયો, તો પ્રવેગ g આવી ગયો. તો બળ F બરાબર ma બરાબર, બસ અહીંયા પૂરું થયું છે. જો સમજો, y બરાબર u2 પ્લસ હાફ gt સ્ક્વેર. તો ut પ્લસ હાફ gt સ્ક્વેર, તો વેગ એટલે પહેલી વાર વિકલન કર્યું, તો t નું વિકલન 1 થઈ ગયું, t સ્ક્વેર નું 2t એટલે 2 કેન્સલ થઈ જશે, અને અહીંયા આવશે u પ્લસ gt. ફરી વાર વિકલન કરો, પ્રવેગ આવશે dv upon dt. u અચળ છે 0, t નું 1, g આવી ગયો, તો f બરાબર ma કર્યું, a ના બદલે g લખ્યું. કેટલું બળ લાગે? mg.